હેલો ફ્રેન્ડ્સ, આપ સૌને આજના રામનવમીના જય શ્રી રામ. અને આજે ફરી એકવાર આપની સમક્ષ અંજીસ મેજિક કિચનમાંથી તમારે માટે નવી રેસીપી લઈને આવી છું. આપ સૌએ ખાંડવી એટલે પાતુળી જે આવે છે નોર્મલ, એ તો તમે લોકોએ ખાધી જ હશે, પણ આજે એ ટાઈપની જ કંઈક નવી રેસીપી આપની સમક્ષ લઈને આવી છું. આજે આપણે બનાવી રહ્યા છે સૂજીની પાતુળી એટલે કે સૂજીની ખાંડવી. બનાવવાની રીત આપણી નોર્મલ પાતુળી કરતાં થોડી ડિફરન્સ છે, પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી અને ફટાફટ નાસ્તા માટે રેડી થઈ જાય એ રીતની આ રેસીપી છે. તો ચલો મિત્રો, આપણે શરૂ કરીએ આજની આપણી રેસીપી. હવે આપણે સૂજીની પાતુળી બનાવવા માટે આપણને જોઈશે, અહીં મેં એક વાડકી જેટલો રવો લીધો છે, 2 ચમચા જેટલો ઘઉંનો લોટ લીધો છે, અડધો વાડકા જેટલું દહીં લીધું છે, જીરું આખું, ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ અનુસાર, અને ગાર્નિશિંગ માટે અહીં મેં અથાણાનો સંભારો લીધો છે. મિત્રો, તમે આની અંદર લસણની ચટણી પણ લઈ શકો છો, અથવા તો આ બંને વસ્તુ તમે સ્કીપ કરી શકો છો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જે આ રવો 1 વાડકી જેટલો લીધો હતો એને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું અને એકદમ બારીક કરી દઈશું. સાથે સાથે આપણે ઘઉંનો લોટ પણ એડ કરી દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો રવો અને ઘઉંનો લોટ ખૂબ જ બારીક રીતે પીસાઈ ગયો છે. હવે આપણે એની અંદર જે આપણે મેઝરમેન્ટ લીધું હતું જે વાડકીનું રવાનું, એ 1 વાડકી આપણે પાણી લઈશું અને એ જ મેઝરમેન્ટનું બીજું અડધી વાડકી જેટલું આપણે પાણી લઈશું અને પાતુળી માટેનું આપણે બેટર રેડી કરી દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ બેટર રેડી થઈ ગયું છે, પણ આપણે એની કન્સિસ્ટન્સી હજી થોડી પાતળી કરવાની છે. તો આપણે એની અંદર હજુ 1 વાડકા જેટલું પાણી એડ કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું આ બેટર ખૂબ જ સરસ રીતે અને જે કન્સિસ્ટન્સી આપણને જોઈએ છે એવી રીતે રેડી થઈ ગયું છે. આની કન્સિસ્ટન્સી આપણે પેનકેક ઉતારીએ એટલે કે પુડલા ઉતારીએ એ ટાઈપની આપણને જોઈશે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ એને આપણે 5 મિનિટ સુધી રેસ્ટ થવા દેશું. તો મિત્રો, 5 મિનિટ આપણે રેસ્ટ માટે આ બેટર રાખ્યું હતું. હવે આપણે એની અંદર જે આપણે દહીં લીધું હતું એ આપણે એડ કરી દઈશું. હવે આની અંદર આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. તમે ચાહો તો આની અંદર લીલા મરચાં સમારીને પણ એડ કરી શકો છો, પણ જો છોકરાઓને માટે બનાવતા હોય અને એમને તીખું નહીં પસંદ હોય તો તમે આ રીતે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. ચીલી ફ્લેક્સ એટલું સ્પાઇસી નથી હોતું, સો તમે એની અંદર એ યુઝ કરી શકો છો. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે ગેસ પર આ રીતે આપણી પાતુળી બનાવવા માટે મેં ગેસ પર પાણી ચડાવી દીધું છે. હવે એની અંદર આપણે એક પ્લેટ મૂકીશું અને એને મેં તેલથી ગ્રીસ કરી દીધી છે. હવે આપણે જે આ બેટર રેડી કર્યું હતું તેનું આપણે ખૂબ જ પતલું લેયર આ રીતે પાથરવાનું છે, જેથી આપણી કન્સિસ્ટન્સી પાતુળીની સચવાઈ રહી. હવે મિત્રો, આને આપણે ફક્ત 3 મિનિટ સુધી થવા દેવાની છે.
હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આ સૂજીની પાતુળી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને એને આપણે નીચે ઉતારીને ઠંડી થવા દઈશું. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આ પાતુળી ખૂબ જ સરસ રીતે રેડી થઈ ગઈ છે. એને આપણે આ રીતે એક ડીશમાં કાઢી લઈશું. હવે આની ઉપર આપણે થોડું તેલ ગ્રીસ કરી દઈશું અને આપણે જે આ અથાણાનો સંભારો લીધો હતો એને આ રીતે આપણે એની ઉપર સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે એને આ રીતે ફોલ્ડ કરતા જશું અને ત્યાર પછી આપણે એના નાના નાના પીસીસ કરી દઈશું. મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણી પાતુળી રેડી થઈ ગઈ છે. એની ઉપર વઘાર કરવા માટે મેં ગેસ પર એક વઘારિયું મૂકી દીધું છે અને એની અંદર થોડું તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું રાઈ નાખીશું અને જે આપણે જીરું લીધું હતું એ એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આ સૂજીની પાતુળી એટલે કે ખાંડવી રેડી થઈ ગઈ છે. હવે જે આપણે આ વઘાર કર્યો હતો એ વઘારને આપણે આ રીતે એની ઉપર સ્પ્રેડ કરી દઈશું. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી આ સૂજીની પાતુળી એટલે કે ખાંડવી રેડી થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે વઘાર કર્યો છે અને થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું અને ત્યાર પછી આપણે એને લીલા ધાણાથી સર્વ કરીશું. તો મિત્રો આજની આપણી આ રેસીપી સૂજીની ખાંડવી રેડી છે. સો એન્જોય.